पवित्र गुफा। ओम नमः शिवाय। हर हर महादेव। ओम नमः शिवाय। Kita pora boli mari koyo. Pas. Live rồi, thấy nó bật cái live bật đó. હર મહાદેવ। અમરનાથ યાત્રી તૈયાર થઈ ગયા છે બધા। બેગ લઈને સામાન લઈને તૈયાર થઈ ગયા છે। ટૂંક સમયમાં પહેલગામ માટે નીકળીશું। હર મહાદેવ। ઓમ નમઃ શિવાય। यात्रा से जुड़ी हर एक जानकारी यात्रा चैनल के साथ ही साथ अपनी मेंबरशिप को स्थापित करें और आगे करने की तरह यात्रा को जाते वक्त 5 क्रेडिट कार्ड देना। बेतिया, कौन सा बेतिया? अमर होने का बेतिया, परमात्मा का राम नाम का सिमरण करने का बेतिया। कैसे दिया? राम रामेति रमे मनोरमे राम नाम सहस्र नामातात तुल्यम राम नाम वरानने। राम नाम सहस्र नाम में सभी से ऊंचा सभी से श्रेष्ठ है। आप इस राम नाम का सिमरण कीजिए और सदा के लिए आप अमर हो जाइए। देखो હર હર મહાદેવ મિત્રો। પહેલગામના બદલે હવે બાલતાલના રસ્તે યાત્રા કરવાનું ગોઠવવામાં આવ્યું છે। અત્યારે રાતના 2 વાગી ગયા છે। બધાનો રૂટ ચેન્જ થઈ ગયો છે। એકલો બાલતાલવાળો રસ્તો ચાલુ છે એટલે બધા યાત્રીઓએ બાલતાલવાળા રસ્તે જ જવાનું છે। આ તમે પાછળ ભીડ જોઈ શકો છો। વરસાદ પણ ફૂલ વરસાદ ચાલુ છે। આ ભાઈ હાથમાં अपने लंबे कदमों से बढ़े। બાલતાલ બેઝ કેમ્પ પહોંચી ગયા છે। મહાદેવ। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। અમરનાથ યાત્રા ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે। તમે ભીડ જોઈ શકો છો પાછળ। લગભગ 3 કિલોમીટર લાંબી લાઈન છે। તો ચાલો લાઈનમાં ઉભા રહી જઈએ આપણે। હર મહાદેવ। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। હર મહાદેવ। જય આદિયોગી।
પેલો ખૂણામાં લાઈટ સળગે છે ત્યાં જઈને વળાંક લેવાનો છે, ત્યાં સુધી ચડવાનું છે. સખત ચરણ છે. મારા 2 મિત્રો આગળ ચાલી રહ્યા છે, એ ચડી જશે, એમને એવું લાગે છે. 100% ચડી જશે. અમારા કુતિકભાઈ, અમારા ભૂરાભાઈ પણ છે આગળ. રસ્તામાં આવા સરસ મજાના નાના મોટા ગ્લેશિયર પણ જોવા મળશે અને આવો અદ્ભુત નજારો પણ જોવા મળશે. પાંચ 6 કિલોમીટર ચાલી કાઢ્યું છે. તમે વ્યૂ જોઈ શકો છો. 10 કિલોમીટર ચાલ્યા ભાઈ ની હાલત ખરાબ થઈ ગયેલ છે. હા મહાદેવ, ચડી જશું, વાંધો નહીં આવે. જય હિન્દ, જય ભારત. અમરનાથ હવે થોડું જ બાકી રહ્યું છે. હા, પવિત્ર ગુફાના દર્શન થઈ ગયા છે. ઓમ નમઃ શિવાય. હર મહાદેવ, હર મહાદેવ. જો આ પવિત્ર ગુફા પહેલાં એક વ્યૂ આવે છે, કેટલો ડેન્જર વ્યૂ આવે છે. ખતરનાક બરફ જામેલો છે. અત્યારે તો યાત્રા પૂરી થવા આવી છે એટલે બધો બરફ પીગળી ગયો છે. બાકી તો આ બધો બરફ જામેલો હોય. વચ્ચે બરફ પર ચાલીને આપણે જવાનું હોય છે. ત્યારે બરફ પીગળી ગયો છે, રસ્તો સાફ છે એટલે જોઈ શકો કેટલો ખતરનાક લાગે છે. એકદમ ખતરનાક બરફ લાગી છે. લોકો ફોટો પાડે છે, ટચ કરીને ચેક કરે છે. ખતરનાક ઠંડક લાગે છે. હાય હાય, એકદમ ચીલ. જો આ રસ્તો છે, નીચે બરફ, ઉપર બરફ, વચ્ચે રસ્તો પડ્યો છે. પહેલાં બરફ જ હતો અને હવે પીગળી ગયો છે. ઓમ નમઃ શિવાય. ગ્લેશિયરથી થોડાક આગળ આવતા જ ગુફાના દર્શન થઈ જાય છે. જોઈ શકો છો તમે, પવિત્ર ગુફાના દર્શન થઈ રહ્યા છે. હવે માત્ર 1-1.5 કિલોમીટર જેવું જ બાકી રહ્યું છે. પછી આપણે ત્યાં જઈને ગુફાના દર્શન કરી લઈશું. તમે નજારો જોઈ શકો છો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. पहाड़ी चूहा बोले, पहाड़ी पे चूहा है, पहाड़ी चूहा इसके साथ वीडियो बना. अरे पहाड़ी चूहा है આ શું લાગે છે? यार, इसके शकल से नहीं दिख रहा आपको, उसको पहाड़ी चूहा है वो. પહાડી ચૂहा કે છે, ઉંદર જેવું જ લાગે છે. બધા ફોટો પાડે છે. ઉંદર હાથે લોકો ફોટો પાડે છે. ફાઇનલી બાબા પાસે પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે પાછળ બાબા બર્ફાની પવિત્ર ગુફા પાસે પહોંચી ગયા છે. ખૂબ સરસ વાતાવરણ છે. જોઈ શકો છો તમે પવિત્ર ગુફા, એકદમ સરસ મજાનું દર્શન થઈ રહ્યા છે અહીંયા. ચાલો આપણે બાબાના દર્શન કરી આવીએ, પવિત્ર ગુફામાં જઈએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. પવિત્ર ગુફા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.
જય બાપા બરફાની મિત્રો, પવિત્ર ગુફામાં દર્શન કરીને નીચે આવી ગયા છે. આજુબાજુના નજારાનો આનંદ માણી રહ્યા છે. હવે થોડી વારમાં પાછા બાલતાલવાળા રસ્તે જ નીચે ઉતરવાની શરૂઆત કરીશું અને રસ્તામાં સરસ મજાના વ્યૂ જોતાં જોતાં આપણે હવે બાલતાલવાળા રસ્તે નીચે ઉતરીશું. જય બાબા બરફાની, હર હર મહાદેવ મિત્રો. રસ્તામાં નીચે ઉતરતા નદીનો અવાજ સાંભળો શકો છો તમે. સરસ મજાનો અવાજ આવી રહ્યો છે અને આ પર્વત જોઈને મસ્ત મજા આવી જાય છે. રસ્તામાં ઉતરતા નદીનો અવાજ અને આ પર્વતનો નજારો જોઈને મન ખુશ થઈ જાય છે. ને આ રસ્તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝર સંભાળ રાખે છે અને સરસ મજાનો રસ્તો છે. અમરનાથ પવિત્ર ગુફાના દર્શન કરીને બાલતાલ બેઝ કેમ્પ આવી ગયા છે. આ તમે જે જોઈ શકો છો એ બાલતાલનો બેઝ કેમ્પ છે. અહીંયા આવીને યાત્રાની પૂર્ણાહુતિ થાય છે અને આપણને જે RFID કાર્ડ બનાવીને આપ્યો હતો એ અહીંયા જમા કરાવીને યાત્રાની પૂર્ણાહુતિ થશે. कार्ड